वडोदरा के फैमिली कोर्ट के मुख्य न्यायाधीश एम पटेल के रिटायरमेंट को लेकर वडोदरा वकील मंडल की ओर से उनका अभिवादन समारोह आयोजित करवाया गया। वडोदरा के दिवालीपुरा न्यायालय के परिसर में वडोदरा वकील मंडल की ओर से एक अभिवादन समारोह आयोजित करवाया गया। दरअसल वडोदरा के फैमिली कोर्ट के मुख्य न्यायाधीश एम पटेल के रिटायरमेंट को लेकर यह अभिवादन समारोह आयोजित हुआ था, जिस दौरान विशेष तौर पर वडोदरा के फैमिली कोर्ट के मुख्य न्यायाधीश एम पटेल के साथ मुख्य जिला न्यायाधीश वी.के. पाठक मौजूद रहे थे। तो वहीं निमंत्रक के तौर पर बड़ौदा बार एसोसिएशन के प्रमुख नलिन पटेल, सरकारी वकील अनिल देसाई, एडवोकेट रंजीत सिंह राठौड़, एडवोकेट स्नेहल सुतारिया, एडवोकेट रितेश ठक्कर, एडवोकेट निमिषा धोत्रे, एडवोकेट हितेश गुप्ता, साथ ही सभी सीनियर और जूनियर वकील मौजूद रहे थे। तो वहीं बड़ौदा बार एसोसिएशन के सभी सदस्य भी अभिवादन समारोह में जुड़े थे। ऐसे में आपको बता दें कि वडोदरा फैमिली कोर्ट के मुख्य न्यायाधीश एम पटेल के रिटायरमेंट को लेकर जब ये अभिवादन समारोह आयोजित हुआ था, तो इस दौरान उनका गुलदस्ता और मोमेंटो देकर स्वागत सम्मान किया गया था और साथ ही इस दौरान उनके कार्यकाल को भी सभी वकीलों की ओर से याद किया गया था। सिविल जज तरीके बड़ौदाથી મેં સ્ટાર્ટ કર્યું અને જુદા જુદા હોદ્દા ઉપર સિનિયર સિવિલ જજ તરીકે, ત્યારબાદ મને 2015માં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે મને પ્રમોશન મળ્યું। ત્યાર પછી મેં વિવિધ હોદ્દા ઉપર કામ કર્યું। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ગીર સોમનાથમાં કામ કર્યું, પ્રિન્સિપલ ફેમિલી જજ તરીકે જામનગર, આણંદ અને લાસ્ટ મારી સેવાનો અંત અહીંયા બરોડા મુકામે થયો। ફેમિલી કોર્ટમાં મને એવું લાગે છે ત્યાં સુધી અત્યારના જે બધા કેસીસ આવી રહ્યા છે તો નાની નાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ પરથી બધા ઝઘડાઓ ઊભા થતા લાગે છે અને બધાની સહનશક્તિ પણ મને લાગે છે થોડી ઓછી હોય એવું લાગે છે। તો હું પહેલી શરૂઆત એ કરતી હતી જ્યારે પણ મારો કેસનો સમન્સ બનતો હતો, પાર્ટી હાજર થાય તો હું પક્ષકારને પહેલાં હું પૂછતી હતી કે બેન હોય તો હું પૂછું કે બેન તારે જવું છે ને ત્યાં? તો બેન મને કે હા સાહેબ મારે તો જવું છે। તો હું ભાઈને પૂછતી હતી તો ભાઈ તારે તને લઈ જવી છે? તો ભાઈ મને એમ કે સાહેબ અમને આ પ્રોબ્લેમ્સ છે। તો હું બંનેના પહેલાં સાંભળતી હતી, જેના પ્રોબ્લેમ્સ હોય એને સાંભળતી હતી, ત્યારબાદ હું ફરીથી સામેના પક્ષકારને કહેતી હતી કે આનો શું જવાબ છે। તો હું એ રીતના બંનેના પહેલાં તો ઉભરાટ કઢાવતી હતી, સાંભળતી હતી, ત્યારબાદ હું એક પોઈન્ટ પિકઅપ કરતી હતી કે એ લોકોને ખરેખર શું પ્રોબ્લેમ છે। એ પ્રોબ્લેમને હું પકડી અને એ લોકોને હું આગળ વાતચીત કરાવતી હતી અને હું મારા પણ ઓપિનિયન આપતી હતી। મારા પણ જે કંઈ અત્યાર સુધીના મારા સામાજિક જીવનના પણ મારા જે કંઈ અનુભવ હતા એને હું રાખી અને હું એ લોકોને સમજાવતી હતી કે બને તો તમે લોકો રિયુનિયન થાવ, બાળકો હોય તો ખાસ રિયુનિયન થાવ, જુદા થવું અને પછી પણ આગળ બીજું જીવન કરવું એના કરતાં આ જે છે એમાં બેસ કરો અને એમાં પણ જો ના થાય તો હું છેલ્લે બંને પોતપોતાના રસ્તાએ કરે આગળ વધે। વડોદરાની ડિસ્ટ્રિક્ટ અદાલતમાં આટલા વર્ષોમાં એક ઇતિહાસ એવો સર્જાયો છે કે વડોદરામાંથી જો આ દિન સુધીમાં કોઈ જ્યુડિશિયલ ઓફિસરોમાંથી અને તેમાંથી પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કોઈ રિટાયર થયું હોય તો આજે મમતાબેન એમ પટેલ। ફેમિલી કોર્ટો હમણાં શરૂ થઈ અને છેલ્લા ઘણા વર્ષોથી જે ફેમિલી કોર્ટો શરૂ થઈ એમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકેનો એક હોદ્દો ઊભો થયો અને એ પણ મેઇન જે જિલ્લાની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હોય એને પહેલાં જ કહેવાય। તો અમારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ફેમિલી કોર્ટ મમતાબેન જે એમને નિવૃત્તિ ભયને કારણે અમારી આજે જ્યુડિશિયલ ઓફિસર તરીકે અમારી વચ્ચેથી વિદાય થઈ રહ્યા છે, તો એમના આવનારા દિવસો સુખમય પસાર થાય, શાંતિમય થાય, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને જે માણસે પોતે પોતાની આખી કારકિર્દી આવી રીતે એક્ટિવ વ્યક્તિ તરીકે કામ કરીને પોતાનું જીવન વ્યતીત કર્યું હોય અને એમને હવે નિવૃત્તિનો સમય આવે તો એમની સાથે સદૈવ ભગવાનની કૃપા બની રહે તેવા શુભ આશયથી અમે આજે એમને ફેરવેલ પાર્ટી અમે બરોડા બાર એસોસિએશન તરફથી ભેગા મળીને આપેલી છે અને તમામ વકીલો અત્યારે ભેગા થયા છે। તમામ વકીલોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે, પોતાની લાગણી પ્રદર્શિત કરી છે, પોતાના દિલથી ભગવાનને પ્રાર્થના કરી છે કે આવનારા દિવસોમાં આ મમતાબેન એમ પટેલ કે જેઓ ફેમિલી કોર્ટ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ બરોડા તરીકે નિવૃત્ત થાય છે તેમને આવનારા દિવસોમાં પણ ભગવાન કંઈ ને કંઈ એવી પ્રવૃત્તિ આપતા રહે કે જે વકીલોને પણ પોતાની સાથે સાંકળી રહે અને વકીલોને પણ એવું ના લાગે કે આ
અમારા જજ સાહેબ નિવૃત્ત થયા છે, અમારી વચ્ચે રહે, અમે પણ એમની વચ્ચે રહીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।